નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકા સેવા સદનની વડી કચેરી ખાતે મળેલ સામાન્ય સભામાં વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા દ્વારા વડોદરાનું ઓળખ ધરાવતા એવા વડના ઝાડીની વડવાઈ અમુક લોકો દ્વારા કાપી નાખવામાં આવે છે, જેની સજાવટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે અનેક ઝાડ જેમ વડ, લીમડા, પીપળા જેવા પર્યાવરણ ઉપયોગી ઝાડ કાપી નાખવામાં આવે છે. ત્યારે જે લોકો આવા પર્યાવરણ ઉપયોગી ઝાડનું દુરુપયોગ અથવા તેમને કાપવામાં આવે તો તેઓના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ત્યારે બીજા મુદ્દે વડોદરામાં આવેલા આવી યોજનામાં રહેતા રહેવાસીઓ હાલ અશાંત ધારા મુદ્દે વ્યક્તિને આશરે 3,000 રૂપિયા ભરવાના હોય છે. ત્યારે રાજ્ય સરકાર તેમજ પાલિકા તંત્ર દ્વારા આવા આવાસો જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, હાઉસિંગ બોર્ડના મકાનો તેમજ EWS વગેરેના સામૂહિક અશાંત ધારા પરમિશન મળવી જોઈએ. ત્યારે ગોરવા ખાતે આવેલા આવાસ યોજનાની રજૂઆતો વડોદરા જિલ્લા કલેક્ટરશ્રીને કરતા તેઓએ ગોરવા આવાસ યોજનાના લાભાર્થીઓને સામૂહિક અશાંત ધારાની પરમિશન આપતા આવાસ યોજનાના 1,500 મકાનોને આશરે 45 લાખનો ફાયદો થયો હતો. વીર સાવરકર પ્રાથમિક શાળાની બાજુમાં વર્ષો જૂના 3 થી 4 જેટલા ઝાડ જેને કાપી નાખવામાં આવી અને 30-40 વર્ષ જૂના વડના, લીમડાના અલગ અલગ પ્રજાતિના ઝાડને કાપી નાખતા આજે સામાન્ય સભાની અંદર એની કાર્યવાહીના મુદ્દે મેં કમિશનરે સૂચનો કર્યા હતા. કોર્પોરેશને નોટિસ પણ પાઠવી છે, પરંતુ નિયમ અનુસાર માત્ર એની પર 10,000 કે 20,000નો દંડ કરીને જો છોડી દેવામાં આવે તો એ યોગ્ય નથી. ત્યારે સરકારનું માર્ગદર્શન લઈને માનનીય કમિશનરશ્રીએ FIR સુધીની કાર્યવાહી આવા વ્યક્તિઓ પર કરવી જોઈએ, આવી મેં રજૂઆત કરી હતી. પર્યાવરણની જાળવણી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને એ જ સંદર્ભમાં જ્યારે વર્ષો જૂના ઝાડ કાપી નાખવામાં આવે એ એક મોટો ચિંતાનો વિષય હતો. ત્યારે જાગૃતિ પણ આવે અને સૌ સભાસદો એકમત થઈને આવા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકે એના માટેની આ રજૂઆત હતી. આવી જ રીતે બીજી રજૂઆત એક જનજાગૃતિના ભાગરૂપે વડની જે વડવાઈઓ છે, વડોદરા જે નામથી ઓળખાય છે, વડના નામથી ઓળખાય છે, આ વડની વડવાઈઓનો દુરુપયોગ એ ગણપતિના પંડાલોના સજાવટમાં, એ લગ્ન મહોત્સવના એન્ટ્રન્સના 200-300 ફૂટના એન્ટ્રન્સના સજાવટમાં અલગ અલગ જગ્યા પર લોકો વડની વડવાઈઓ કાપીને લગાવતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં લાઈવ વડવાઈઓ કાપીને એને લગાડીને ડેકોરેશન કરવાનું ચલણ હાલના દિવસમાં વધ્યું છે. ત્યારે એના વિષયમાં પણ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પડે અને એની સાથે તમામ સભાસદો એકમત થઈને ભવિષ્યમાં લગ્ન અથવા તો ગણપતિ મહોત્સવ કે અન્ય કોઈપણ મહોત્સવમાં વડની લાઈવ વડવાઈઓ કાપીને તેનો દુરુપયોગ ન થાય એના માટે જાહેરનામું કરવાનું પણ મેં આહવાન કર્યું હતું. કેયુરભાઈ, આ તો એક સારી બાબત છે કે પર્યાવરણ લક્ષી છે કે વૃક્ષો લગાડવામાં આવે, જળ મૂર્તિ એને ઉખેડી નાખવામાં જોઈએ, પરંતુ કોર્પોરેશન દ્વારા ઉખેડવાની જગ્યાએ માત્ર ટ્રીમિંગ કરવામાં આવ્યું છે અને હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ. આપ પૂર્વ મેયર છો, ધારાસભ્ય છો, એ બાબતે આપ શું કહો? કોનો કાર્પસ એ આપણી નેટિવ સ્પીસીસ નથી, એટલે કે જે વડોદરા કે ઇન્ડિયાની આ નેટિવ સ્પીસીસ નથી, એ બહારથી આવેલી પ્રજાતિ છે અને કોનો કાર્પસના વિષયમાં અલગ અલગ તજજ્ઞોનો મત અલગ અલગ બેસે છે. MS યુનિવર્સિટીના તજજ્ઞો જોડે પણ રિપોર્ટ લેવામાં આવ્યો છે. એટલે કોનો કાર્પસના વિષયની અંદર એને કટ કરવા, ટ્રીમિંગ કરવા કે ઉખેડી નાખવા એનો નિર્ણય કમિશનરશ્રીએ, મેયરશ્રીએ આગામી દિવસોમાં અલગ અલગ તજજ્ઞોને સાથે રાખીને કરવો જોઈએ. વન વિભાગના પરિપત્ર, સરકારના પરિપત્ર અને એનો પણ અમલ થાય અને તજજ્ઞોની પણ સલાહ લઈને ખૂબ મોટી સંખ્યાની અંદર કોનો કાર્પસ ઉગેલા છે તો એનો યોગ્ય નિર્ણય કમિશનરને, મેયરશ્રીએ કરવો જોઈએ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દરેક ગરીબને ઘર મળે અને દરેક ગરીબને યોગ્ય કિંમતમાં, સારી ક્વોલિટીમાં ઘર મળે એ પણ જરૂરી છે. એના પર લાગતો એક્સ્ટ્રા ખર્ચ પણ ઘટે અને ગરીબને સારું ઘર મળે એવી એમના મનમાં કલ્પના છે અને એના જ ભાગરૂપ જ્યારે કોર્પોરેશન હોય
હાઉસિંગ બોર્ડ હોય કે રાજ્ય સરકાર હોય, એ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, BSUPના મકાન હોય, RAYના મકાન હોય કે હાઉસિંગ બોર્ડના મકાન હોય, આ તમામની અંદર ડ્રો કરતી હોય છે. આ જે પહેલા વાર મળેલા એટલે કે ડ્રો થયેલા ઈસમોને એટલે કે એવા નાગરિકોને કોઈ પણ પ્રકારનો અસાન ધારાની પરમિશન લેવા ન જવું પડે અને એક યાદી એ જે તે સંસ્થા દ્વારા એટલે કે કોર્પોરેશન દ્વારા, હાઉસિંગ બોર્ડ દ્વારા એ સીધી કલેક્ટરમાં પહોંચે અને એને સામૂહિક અસાન ધારાની પરમિશન મળી જાય એટલે એમની પર મકાન પર નાગરિકે જે 3,000 રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચ લાગે છે એ બચે. એના માટે સામૂહિક અસાન ધારાની પરમિશન લેવા માટે આજે સામાન્ય સભાની અંદર મેં રજૂઆત કરી હતી. હાઉસિંગ બોર્ડ દ્વારા જે હાલમાં ગોરવાની અંદર મકાનો ફળવાયા છે તો કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં 1500 જેટલા મકાનોની સામૂહિક અસાન ધારાની પરમિશનનો પ્રોસેસ થયેલ છે, જેનાથી આ 1500 મકાન ધારકોને 45 લાખ જેટલા રૂપિયાનો ફાયદો થવા જઈ રહ્યો છે. ત્યારે આજે આવું કાર્યવાહી કોર્પોરેશન પણ ભવિષ્યમાં કરે એ દિશાની અંદર મેં રજૂઆત કરી હતી.